ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશો, કારણ કે આપણા વ્લોગ વિડીયો જોતા હોય ને મજામાં ન હોય એવું બની શકે તો કાંઈ નહીં. અત્યારે આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને કાલે તમને બધાને ખબર જ છે, કાલના વ્લોગમાં તમે જોયું જ હશે. આપણે ગયા હતા સારંગપુરથી સાંજે 7:30 વાગે આવતા રહ્યા હતા આપણે, અને અત્યારે વ્લોગ શરૂ કરી દીધો છે. એ વ્લોગ હજી આગળ એન્ડ કર્યો અને આ બીજો શરૂ કર્યો. અને આજે છે આપણો જન્મદિવસ, એટલે કે બર્થડે. તો એ બધા હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં કમેન્ટમાં. અને જોઈએ સાંજે શું માહોલ છે, કેક બેક કાપીએ કે નહીં, જોઈએ. ઉઠ્યા હતા કારણ કે કાલે થાકી બહુ ગયા હતા કે 10 વાગે ઉઠ્યા અને વ્લોગ શરૂ કર્યો નાહી ધોઈને. તમે વ્લોગમાં જોયું જ હશે કાલના. અને અત્યારે આપણે ફરિયામાં વ્લોગ શરૂ કરી દીધો છે તડકે, કારણ કે મિત્રો આજે ઠંડી બહુ છે. સારું થયું કાલે આપણે ગયા તે ઠંડી બહુ નહોતી, આજે બહુ ઠંડી છે. તો ચાલો થોડીક વાર પછી. તો અત્યારે આપણે આવી ગયા છે મેળી ઉપર, કારણ કે સોલાર ભરાય છે. હમણાં ઠંડી બહુ પડે છે એટલે સોલારના પાણી જ બધા નાતા હોય છે, એટલે આપણું સોલાર ખાલી થઈ જાય છે મિત્ર. અને સાંજે પાણી આવે તો સાંજે ભરીએ તો પછી આખી રાતમાં તડકો ન નીકળે, એટલે આ તડકાની મદદથી જ આ પાણી ગરમ થાય. એટલે અત્યારે ભરી લઈશી સોલાર. તો હું જોઉં છું સોલાર ભરાણું કે નહીં. ભરાઈ જાય પછી જઈએ નીચે, નકર પછી અટણ તડકો હોય તપી જાય પાણી. ઓલું ઠંડા પાણી નાવું પડે મિત્ર, આવું બધું કરવું પડે છે. જો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જઈશો, કારણ કે આપણા વ્લોગ વિડીયો જોતા હોય ને મજામાં ન હોય એવું બની શકે. તમે બધા તો મજામાં જઈશો, પણ હું હમણાં 2 દી થયા મજામાં નથી, કારણ કે મને નથી હમણાં તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે મિત્રો. એટલે કાલે આપણો બર્થડે હતો અને કાલે બહુ વ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો મેં. તો આજનો વ્લોગ ને કાલનો વ્લોગ બંને ભેગા કરીને અપલોડ કરી દઈશું. તો પ્રમદી જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે સવારમાં વાડી આવી ગયા છે, 10 વાગ્યા છે. અને મિત્રો આજે ઠંડી હમણાં બહુ 2 દીથી એટલી પડે છે, એની વાત જ જવા દો. એટલે આપણે સ્વેટર પહેરી રાખ્યું છે. અને ઓલી વાડી આપણે દવા છાંટવા જવાનું છે બપોર પછી ધાણામાં, એટલે પંપ લેવા આવ્યો છે અટાણે વાડીએ. તો કીધું પંપ લઈ આવીને થોડોક વ્લોગ શૂટ કરી નાખી. આજે મજા તો બહુ કંઈ છે જ નહીં, તમે લોકો જોઈ શકો છો. અત્યારે આપણે વાડીએ આવી ગયા છે, અહીં ઊભા છે, અને કીધું થોડોક વ્લોગ શૂટ થઈ જાય ને પંપ લઈ આવી વાડીએ. તો કાંઈ નહીં, બંને વ્લોગ ભેગા કરીને અપલોડ કરી દે. અને આ થોડીક કોશિશ કરી બનાવવાની. તમને આપણે ધાણા દેખાડી દો. હમણાં 2 દીથી આપણે કંઈ વાડી આવ્યા જ નહોતા. પ્રમદી આપણે સારંગપુર ગયા, તમને બધાને ખબર જ છે. હા, ચીણા છે આપણા, પછી આગળ ધાણા આવશે. આગળ જોઈ શકો છો તમે આપણા ધાણા હવે થઈ ગયા છે મોટા મિત્રો. દવા બવા બધું કમ્પ્લીટ થઈ ગયું છે આમાં છટાઈ. તો કાંઈ નહીં, ચાલો હવે ઘરે જઈને મળશું. તો અત્યારે બપોર પછીના 4 વાગી રહ્યા છે અને આપને લાગી ગઈ છે ભૂખ. તો કીધું ગામમાંથી થોડોક નાસ્તો લઈ આવી, બાલાજી વેફર કે ચટાકા પટાકા ને એવું બધું થોડું લઈ લે, આલુ સેવ ને. એટલે આપને ભૂખ લાગી ગઈ છે, તો આપણે અત્યારે ગામમાં નાસ્તો લેવા જાય છીએ. અને તમે લોકો જોઈ શકો છો આપણે ઉઠી ગયા છીએ, તમને અમારું મોઢું જોતા લાગતું જ હશે. આપણે ગાડી કાઢી અને ગામમાં નાસ્તો લઈ આવી. તો ચાલો મિત્રો ગામમાં નાસ્તો લઈ આવી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર, અને કાંઈ નહીં, તમે લોકો જોઈ શકો છો રૂ વીણવાનું કામ ચાલે છે. આમ રૂ વીણે છે મમ્મી. અને તમે જોઈ શકો છો આપણી બાજુમાં મકાનનું કામ ચણતર શરૂ થઈ ગયું છે, અને ઓના લેન્ટર ભરાઈ ગયા, એનું ચણતર બાકી છે. અને કાલે તો આપણે કોલેજે જવાનું છે, એટલે વ્લોગમાં ભાઈ હશે. તો આજનો વ્લોગ આપણે પૂરો કરી લઈએ, કાલનો તો ભાઈ બનાવશે. અને તમે વ્યૂ જોવો ગામનો. તો ચાલો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.